की। रामदेव जी महाराज, सवाराम बाप, बड़देदास महाराज, आदिशक्ति वैराई, गुणपति महाराज, हनुमान जी महाराज, जय जय सीताराम। गुरु हमारे गारुड़ी, मुझ पर कीने मेहर, गुरु हमारे गारुड़ी, मुझ पर कीने मेहर, गुरु हमारे गारुड़ी, मुझ पर कीने मेहर, मोरा बताया मरमरा, उतर गया सब जैर, गुरु है हद का बेहद का, गुरु कछु और बेहद का गुरु जब मिले तो लिए ठिकाने ठौर, गुरु नाम है गम का, शिष्य सिख ले सोई, बिना पद मर्याद बिना, नहीं गुरु शिष्य कोई। दुशासन सभा में दोरी लाव्यो, पांडव ना घेर थी पंचाड़ी, खेचा चीरते दीते खूटवा न दीधा, हेम मालिक राख जे लज्जा हमारी, अगाध जड़ थी हस्ती ने उगार्यो, नाथ गति छे तारी न्यारी, झुंड कापवा सारू ते कोई जुगती बनावी,
गज मरता ने ते राख्यो मोरारी। 18 सोणी दળ થયું એકઠું તેડી ટીટોડી નાસીને ગઈ તી ન્યારી। ગજ ઘંટ મૂકી તે ઈંડા ઉગાર્યા તે પતિ જ પંખીઓની પાડી। પુત્ર પ્રહલાદ ને હોમ્યો હોડીમાં अरणा कंस बलकारी। संकट सेवक ना प्रभु तू थी न सहाणा तेन नख थी चीरी ने नाख्यो मारी। वाचा विना न वलखे पसूड़ा बाड़े अग्नि ने पानी में उकाड़ी। हांडली में घाल्या त्यांथी हाक में बचाव्या नहीतर काचबानी फावत नहीं कारी। दास सो कह दोई कर जोड़ी प्रभु तू आगे पुकारी। हरिजन आगड़ तमे हरदम रेजो मड़ से आखर वेड़ाए अवतारी। फागण छे फिटकार करणी ना कमावो पापी जन्म्या पृथ्वीनी माई दूरी जन राखे दावो। खरा मते भजन नो ठेको खेलू दुनिया में नौकर बनूं निरंजन का। खरा मते खेलो दुनिया में नौकर बनूं निरंजन का।
ભજનનો ઠેકો. પછી ઘણો રહ્યો પસતાય વિરા મારા રે.
આજ રોજ ફાગણ સુધી પૂનમ, આજની સેવા ગામ બોટાદ રતનપુર તરગડા કુંડલી લાઠીદળ સોનગઢ પીપળિયા મેઘોડિયા ગોડકા હામાપર પાટી કારિયાણી રંગોળા જાડીલા નાગલપર સારંગ પરડા શિયાળા ગઢડા ભંડલી લાખણકા ભદ્રાવળી ગાળા શિવરાજપુર નાની વાવડી માલપરા હરિપર અને સરવા આજની ફાગણ સુદ પૂનમની સેવા આ ગામના સતી સેવકો દ્વારા હતી. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આજના એક ફાગણ મહિનાને યાદ રાખી સવારામ બાપાએ એવો એક શબ્દ વાપર્યો છે કે ફાગણ છે ફિટકાર કરણીના કમાઓ પાપી જન્મા પૃથ્વીની માય દૂરીજન રાખે છે દાવ. એટલે ફાગણ મહિનામાં કરણી નહીં કરવાની એમ નથી કહેતા, પણ આવી કરણી ના કમાઓ એવો એક ઉદ્દેશ રાખીને એમને જે 12 માસ છે એની અંદર ફાગણ મહિનામાં આ શબ્દ માર્યો છે. એવા ફાગણ સુદ પૂર્ણિમા આપણે અહીંયા ભારતમાં કૃષ્ણ ભગવાન યાદ આવે અને હોળીના પર્વ તરીકે એક રંગોનો પર્વ, એક આનંદનો પર્વ, એક ઉલ્લાસનો પર્વ અને એક રામદેવજી મહારાજે જેમ કીધું તેમ એકતાનો પર્વ, એવો આ હોળીનો પર્વ કે જ્યાં મનના ભેદભાવ મટી એવી કોઈ આનંદની લહેરીમાં જ્યારે સમગ્ર આત્માઓ એકતાર થતા છે અને એને જે આનંદ આવતો છે એને મહાપુરુષો હોળીનો ઉત્સવ યા પ્રસંગ કહે છે. એવા આજના પ્રસંગે સદગુરુ બળદેવદાસ મહારાજ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં ફાગણ સુધી પૂનમ નિમિત્ત કોટી કોટી પ્રણામ કરું છું. ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અહીંયા જે કોઈ સાધુ સંતો ઉપસ્થિત હોય એના ચરણોમાં વંદન કરી સાજંદાઓ કલાકારને દિલથી આવકારી આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં ફાગણ સુધી નિમિત્તે પૂનમ નિમિત્તે આજે આપ પધાર્યા છો. પીપળીધામ દ્વાર ઉપર આપ સૌને મારા વતી સ્વાગત કરી આપ સૌને ખૂબ ખૂબ હોળી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્રી રામ. વિશેષ કહેવાનું કંઈ હોતું નથી અને આમ જોવા જઈએ તો આપણા માટે મહાપુરુષોએ કંઈ કહેવાનું બાકી રાખ્યું નથી. વારંવાર મહાપુરુષોના શબ્દોને જીવનમાં કર્ણ ઇન્દ્રિય એક એવી ઇન્દ્રિય છે કે ના સાંભળવું હોય તો પણ સાંભળવું પડે અને એ ક્યારેક ને ક્યારેક એકને એક પ્રકારના શબ્દના ઘા મારવાથી
એ જીવને ક્યારેક ને ક્યારેક કોઈ શબ્દ અડી જાય છે તો એને ભજન, સત્સંગ, સાધુ સંતો, ગુરુવા પુરુષો પ્રત્યે પ્રેમ જાગે છે અને એ પ્રેમ વડે એને ખબર નથી એને ભાવે કે કભાવે આપોઆપ જેમ દીપક પાસે જેમ પતંગ જાય ને આપોઆપ બળી જાય છે, જે હિમ પાછે જેમ પતંગ જાય ઠરી જાય છે, એમ એક ગુણ છે સંતનો, ગુરુવા પુરુષોનો, મહાપુરુષોનો કે ભાવે કે ભાવે એની છત્રછાયામાં જતો રહેતો એ સંતનો જે ગુણ હોય છે એનો પરિભાવ, એનો પ્રકાશ જીવ ઉપર પડે છે. હા, એટલું નક્કી કે વિશેષ રહેતો નથી. એ પરિભાવ વિશેષ નથી રહેતો. શું કામ? કે સંસ્કારને મજબૂત કરવા માટે વારંવાર એક જ પ્રકારના કોઈ ક્રિયામણ દ્વારા, કોઈ વિવેક દ્વારા, કોઈ કર્મ દ્વારા, કોઈ રીત દ્વારા વારંવાર જ્યારે મનુષ્ય એક પ્રકારની ક્રિયામાંથી પસાર થાય ત્યારે એને ટેવ પડે છે. જ્યારે ટેવ પડે છે અને ટેવ પડ્યા પછી પણ સુજાન પુરુષોએ, શુદ્ધિમાન પુરુષોએ, બુદ્ધિશાળી પુરુષોએ ખાસ ધ્યાન રાખવું પડે છે કે સંસારની અંદર આપણે વિદ્યમાન છીએ તો જ્યારે સંસ્કાર આપણે ધારણ કરીએ છીએ તો એની ફરતી આપણે એક વાડ બનાવવી પડે કે વાડ તોડીને કોઈ શબ્દ એવો ન આવી જાય કે આપણા સંસ્કારમાં વિક્ષેપ પડી જાય. ક્યાં સુધી? સંસ્કાર ધીરે ધીરે ચિત્તવૃત્તિ ધારણ કરતા જ્યારે સ્વભાવ બની જાય, જેને કહેવાય આપણા મહાપુરુષોના શબ્દો દ્વારા પ્રકૃતિ, કે પ્રકૃતિ બની જાય. જો કે ગર્ભ સંસ્કાર જેટલી તો હું માનું છું ત્યાં સુધી મહાપુરુષની પૂર્ણ કૃપા સિવાય કોઈ પ્રકૃતિ મજબૂત થતી નથી. એવું મારું વાણી ઉપર નિરીક્ષણ કરવાથી, વેદ પુરાણમાં નિરીક્ષણ કરવાથી મને એવું સમજાય છે કે આ લોકોમાં ગમે એટલા સંસ્કાર મજબૂત કર્યા હોય, 20 વર્ષ ભજન સાંભળ્યા હોય, 40 વર્ષ ગુરુ પાસે ભક્તિ કરી હોય, તો એમાં ફેરફાર થવાની શક્યતા છે ને છે. વાણીમાં દેખાય છે. ગર્ભ સંસ્કાર જેટલા મજબૂત તો નથી થતા, પણ ગર્ભ સંસ્કાર પણ લાંબો કાળના સંસ્કાર વડે જ બને છે. તો એનો ફાયદો તો છે કે ફાયદો ક્યાં સુધી છે કે આટલે સુધી 10, 15, 20 વર્ષ મનુષ્ય મહાપુરુષોના એક વાતાવરણમાં, એક સત્સંગના, એક કથામાં, એક ભજનમાં, કોઈ સેવાના વાતાવરણમાં રહે, એની વચ્ચે એક ખરેખર પછી એનામાં એવી એક ટેવ પડી જાય છે કે બીજા ગમે એટલો સારો સંગ હોય તો એ બીજાનો સંગ કરવા એ કોશિશ નહીં કરે. માટે એવો સંજોગ કદાચ બની રહે તો શક્ય છે કે 5, 10, 15 વર્ષે સંસ્કાર એટલા મજબૂત થઈ જાય કે જેને પ્રકૃતિ આપણે કહીએ છીએ કે આપણા તન મનની અંદર હાડ જેમ વ્યસન ઉતરી જાય છે એમ સંસ્કાર ઉતરી જાય. પછી એ સંસ્કારનો સહેજે નાશ નથી થતો, પરંતુ કોઈ નક્કી કરે કે આના 10 વર્ષના સંસ્કાર છે એને બહાર કાઢી નાખવા છે તો એ શક્ય છે. સંગત શું ના કરે ફેરવા પથરા ફરે. પથ્થરમાં તો કોઈ મન નથી ને, ચેતના નથી. તો 2 જણા ભેગા થઈને કે 5 જણા ભેગા થઈને એક ખૂણામાં પથ્થરો પડ્યો ઉપાડીને બીજા ખૂણામાં મૂકી શકે તો આ તો ચેતન છે, સમજદાર છે, વિષય આધીન છે, માયા આધીન છે, બુદ્ધિ સાથે છે. તો એને વારંવાર જેમ સંસ્કાર નાખવાથી સંસ્કારી બન્યો છે એમ વારંવાર સંસ્કાર તોડનારો કોઈ મળી જાય તો એ અસંસ્કારી પણ બની જાય છે.
સવારામ બાપાનો અનુભવ સવારામ બાપાએ એક સરસ ગીતામાં લખ્યું છે, સ્નેહ તો સાંભળે મને હરિગુરુ સંતનો, પ્રેમીજન ક્યારે પધારે આવે દી આનંદનો. એ કેવા શિષ્ય છે? સવારામ બાપાએ જોયું છે. શ્રીમુખ શોભતા અને શ્રીમુખ શોભતા ગીતા કરતા રૂડી કથા, જુગ જુદા પડે જુગ બદલાશે હરિજનો લાગે હત્યા. છેલ્લે એમને એવું લખ્યું છે કે નિર્દોષી નાવ ડૂબાણા રાહુએ ચંદ્રને ગ્રહ્યો. એવો એમનો ભાવ હતો. એમને જોયું કે કોઈ ગુરુનો શિષ્ય હશે. 10, 15, 20 વર્ષ એ વાતાવરણમાં રહ્યો હતો. રહ્યા પછી એક રાત્રિએ શિષ્ય પોતાના ઘેર છે અને એક સંપ્રદાયના એક ગુરુ આખી રાત સત્સંગ કર્યો અને સત્સંગ કરીને એમ કીધું કે તમને તમારો ગુરુએ શું આપ્યું? 30 વર્ષ થયા તો તમે ભગવાન ભાઈ હું તમને હથેળીમાં ભગવાન બતાવી દઉં. એ એક જ રાતમાં પલટી ગયા હતા. ખબર નહીં ભગવાન કેવો હોય છે. પછી એમને ગુરુનું સન્માન નથી કર્યું, ગુરુદ્વાર ઉપર નથી ગયા. પણ પાછા 6 મહિના થયા અને શુદ્ધિ આવી કે ઓલો ભગવાન પાછો મોરો પડી ગયો. ગલીમાં કંઈક હવાદ નહીં આવ્યો હોય અને પાછા મૂળ પુરુષ પાસે આવ્યા. એટલે કહેવાનો મતલબ સવારામ બાપુએ અનુભવ લખ્યો છે કે સંસ્કારને વાડ કરવી પડે છે અને વાડ કર્યા વિના સંસ્કાર ખુદે જાળવા તો બહુ કઠિન છે. કારણ કે આટલા બધા જે કંઈ કર્મ આધીન સર્જનારે સૃષ્ટિ બનાવી એની અંદર એક ધારું વાતાવરણ, એક રૂપ, એક રંગ, એક આનંદ, એક પ્રકારનો સ્વભાવ, એક પ્રકારની વાણી, એક પ્રકારની કરણી, બધા જ એક પ્રકારના સારા જ હોય એવું આ સૃષ્ટિ રહે ત્યાં સુધી બનવાનું નથી. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા. હર મનુષ્યના કર્મ સમાન નથી. તો બુદ્ધિ પણ સમાન ન હોય, તો બુદ્ધિ સમાન ન હોય તો એનું ક્રિયામણ પણ સમાન ન હોય. અને હરેક મનુષ્ય ટુંડે ટુંડે મતી ભિન્નમ, ભિન્ન ભિન્ન પ્રકારની પોતાની મસ્તી માન્યતા જે ખાતાના જીવ અને એવી પ્રકૃતિ લઈને આવ્યા હોય છે કે એને એમાં જ આનંદ આવે છે. એમાં કોઈ હરખ શોખ કર્યા વિના મનુષ્ય સુજાન એટલું તો વિચારી જ શકે કે જન્મા પછી 20, 25, 30 વર્ષની અંદર મા બાપથી માંડી સમાજ, કુટુંબ અને જગતથી માંડી બધાય જે આપણી અંદર સંસ્કાર ભરાવે છે, સમજણ આપે છે, જ્ઞાન આપે છે, સંસ્કારને ધારણ કરાવે છે. તો એટલી તો આપણને ખબર પડે છે કે નબળો નબળાઈ ના મૂકે, ભૂંડો ભૂંડપ ના મૂકે તો ભલો ભલપ શા માટે મૂકે? પણ એની મજબૂતાઈ હોવી છે. સંસ્કારની મજબૂતાઈ વિના લાંબો કાળ સંસ્કાર રહેતા નથી. અમુક ખાતાના જે જીવ છે એના માટે વાત નથી. આગળથી કોઈ કરણી કરતાં કરતાં મન ચૂકી ગયા. મારા સવારામ બાપાએ કીધું કે આગળ સત્કરણી કરતાં કરતાં કોઈનું મન ચૂકી ગયું હોય અને પાછો આ ભવસાગરમાં આવ્યો હોય, જેને યોગ ભ્રષ્ટ કહેવાય છે કે 2, 5, 10, 25 ચોપડી ભણેલો હોય ને પછી અહીંયાથી એને ભણવાનું ચાલુ કરવાનું, તો એ બીજા જીવ કરતાં તો એ પહેલા નંબરે હોય. એ જીવને બાદ કરતાં તમારે ને મારે હરેકને વારંવાર આ મન ઉપર વાડ રાખી, મનની આજુબાજુમાં જ વાડ રાખવાની છે. કોઈ ઘરમાં ગામ સીમમાં કોઈ વાડ નથી કરવાની કે ભાઈ આપણા ગામમાં ઘરમાં બીજો ન આવવો જોઈએ. મહાપુરુષો આ સૃષ્ટિ પર આવીને બધાની સાથે રહ્યા છે, મોજથી વ્યવહાર કર્યા છે, ગયા છે, આવ્યા છે, પધરામણીઓ કરી છે, જીવના સ્વભાવ મુજબ રહ્યા છે, જીવને ગમે એમ રહ્યા છે અને જીવોના ઉદ્ધાર માટે એન કેન પ્રકારે જે મહાપુરુષ પાસે જે પ્રકારની શક્તિ તેનો ઉપયોગ કરીને જીવને મુક્ત પણ કર્યા છે, ખુશી પણ કર્યા છે, ભાગ્યવાન બી બનાવ્યા છે, પુણ્યવાન બી બનાવ્યા છે
અને જીવન સફળ પણ કર્યા છે. તો એક નિયમ એવો છે કે એક ચકમક હોય, એક લોહચુંબક હોય ને એક લોઢું હોય, તો બે વસ્તુમાં બે મળી તો જાય છે, પણ એક જે લોહચુંબક છે એની મહાનતા એ છે કે લોઢા બાજુ નહીં ખેંચાય, પણ લોઢાને પોતાની તરફ ખેંચશે. કારણ કે એનામાં ગુણ છે. એ લોઢા પાસે ખેંચાવાની એનામાં એ કરામત નથી, પણ એ લોઢાને ખેંચી શકે એવો એની પાસે ગુણ છે. એવી રીતે બેયમાં કરામત છે ખરી, પણ જેમાં જે આકર્ષણની જે કરામત છે એ મહાપુરુષોમાં છે. અને મહાપુરુષો પોતાની જે કંઈ ચુંબકીય શક્તિ વડે એવા જે પથ્થર કહો, લોખંડ કહો, એવા જે પુરુષો અજ્ઞાની હોય છે એને આપોઆપ ખેંચી પહે રાખી એના જેવા બની, એના સ્વભાવ જેવા બની, એને ગમે એમ રહીને એને સારું સારું લગાડીને પણ એને ખ્યાલ બી ના રહે કે મેં ક્યારે જીવનના અસંસ્કાર મૂકી દીધા, કુટેવું મૂકી દીધી અને ક્યારે હું બદલી ગયો એને ખુદને નથી ખબર રહી. એવા મહાપુરુષોના પ્રતાપી જે દાખલા છે આજ વાણીમાં મોજૂદ છે કે પોતાને પણ શુદ્ધિ નથી રહી કે મારી કાયા પલટ કેવી રીતે થઈ. એવો આંતરિક ગુણ પણ મહાપુરુષમાં પડ્યો છે કે જે કીધા વિના, સત્સંગ કર્યા વિના, કંઈ સમજાવ્યા વિના પણ જો પોતે ધારે તો એ વાત જુદી છે. પણ સહજ રીતમાં બધાને જે કરવું પડે છે એ તો કરવું જ પડે. માટે વારંવાર જે આપણા ભારત દેશની અંદર જે આપણી ધર્મ સંસ્કૃતિની સ્થાપના થઈ છે, આજ પણ એ સંસ્કારી જીવો એને જાળવી રહ્યા છે. અને એ ધર્મ સંસ્કૃતિના આધારે ધર્મ પણ જળવાણા છે અને ધર્મના આધારે ધર્મ સંસ્કૃતિ પણ જળવાણી છે. સંસ્કારી આત્માઓના આધારે ધર્મ સંસ્કૃતિ પણ જળવાણી છે. ને એ સંસ્કૃતિના નીચે એ મહાપુરુષના વટવૃક્ષની નીચે અસંખ્ય જીવોને સમયે સમયે શીતળતા અને શાંતિ પ્રાપ્ત થઈ છે. અજ્ઞાનીઓને માર્ગદર્શન મળ્યું છે અને માર્ગદર્શન વડે જીવની જે કંઈ પોતાની આંતરિક ઈચ્છા છે એ ઈચ્છાનું સમાધાન થયું છે. એની જે મનવાંછિત ઈચ્છા પૂરી થઈ છે. અને કોઈ પણ જીવ હોય એને સાચું ને ખોટું જ્યારે કોઈ પૂછવા આવે મહાપુરુષના ચરણે, ત્યારે જ મહાપુરુષ કહે કે સર્વશ્રેષ્ઠ આ છે. બાકી ત્યાં સુધી મહાપુરુષ કંઈ કહેતા નથી. કારણ કે શું કામ કે જીવની જે ગતિ હોય છે એ ગતિ પ્રમાણે જીવને મળી જાય છે એટલે સંતોષ થઈ જાય છે. એથી વધારે પછી એની અંદર ઉતરતું પણ નથી. એવો પણ નિયમ છે. સર્વશ્રેષ્ઠ વાત બાજુ ઉપર છે, પણ જીવની ગતિ પોતાની એવી હોય છે, દરેકની ભિન્ન ભિન્ન. 5 રૂપિયા કમાવાની ઈચ્છાવાળા પણ આત્માઓ હોય છે કે એ ભગવાન સાંજ પડે 5 રૂપિયા મળી જાય. એવા પણ આત્માઓ આજની તારીખે પણ છે. એને 10 રૂપિયા મળી જાય તો એને પૂર્ણ સંતોષ થઈ જાય. એમ જીવનમાં જીવોની આકાંક્ષા અલગ અલગ હોય છે અને એની જે મનની આકાંક્ષા તૃપ્ત થઈ જાય અહીંયા જીવ એમ માની લે છે કે મારા માટે બરાબર છે. પણ આ બધાયનો તોલ કરવા માટે તો મહાપુરુષના જે કંઈ વાણીનો ખજાનો છે એમાં જ ઉતરવું પડે. તો એમાં બધાય માલનો ભાવ તાલ ક્યાં પેદા થાય છે, શું કિંમતમાં મળે છે, કેટલા પૈસામાં મળે છે, કોણ એને ખરીદીએ કે બધું મહાપુરુષની વાણીમાં લખ્યું છે. તો રાત દિવસ ભજન સત્સંગની અંદર આપણું ચિત્ત રાખી, શબ્દની અંદર ચિત્ત રાખી, વારંવાર આપણે સત્સંગ ભજનની અંદર રહી કંઈક ના કંઈક આપણે જે મહાપુરુષોએ રાહ બનાવ્યો છે, જે ચીલો પાડ્યો છે એને કંઈક ના કંઈક મજબૂત બનાવીએ. કંઈક ના કંઈક આપણું પણ જીવન સફળ થાય, આપણો સમય બી પસાર થાય. અને પ્રાપ્ત થવું એ દરેકના માટે એક સરખો શબ્દ નથી. પ્રાપ્ત થયેલા હોય તો પણ જેને આ સૃષ્ટિમાં કંઈ જરૂર નહોતી, પૂજાની, પાઠની, સેવાની, યજ્ઞની, કથાની, ભજનની, સત્સંગની, ધ્યાન, યોગ, સિદ્ધ, સાધક, સમાધિ કાંઈ જરૂર નહોતી, એવા મહાપુરુષ આવનીમાં આવ્યા છે. છતાંય આપણને સીધા કરવા એમને કંઈ જરૂર નહોતી તો આ બધું કર્યું છે.
એટલે જ જગત ભ્રમણામાં કાયમ માટે મહાપુરુષમાં રહી ગઈ છે. કારણ કે જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટા સમાન હોય છે. ખાવું, પીવું, ઊંઘવું, બોલવું, ખીજાવું. માનવ જોવે તો બાપુ તો આપણા જેવા જ છે. બસ એવા એક સહજ ભાવમાં અને ભીતર જે જુદાઈ છે એ જુદાઈ શેની છે? કેવળ જ્ઞાનની જ છે, અનુભવની જ છે. બાકી તો બધાના તન હરખા જ છે ને તનની અંદર માલ પણ સમાન છે. પણ જે જ્ઞાન ધન છે, અનુભવ ધન છે, એના તોલે કોઈ ધન નથી આવતું. એને મેળવવા માટે તો મનુષ્ય લાખો પ્રયત્ન કરે છે. નિશાળમાં બી ભણવા શું કામ જાય છે? દેશાવર શું કામ ફરે છે માણસ? રાત દિવસ શું કામ ડમડમ કરે છે? મૂળ તો જ્ઞાન માટે જ છે. કંઈક ના કંઈક એવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, આનંદ આવે. કંઈક એવું મળી જાય, કાયમ મજા આવે. કંઈક એવું મળી જાય, કાયમ આનંદ આવે. બસ આ એક ખોજ છે. ખાવામાં મજા આવે, ઘડી કપડાં પહેરવામાં મજા આવે, ઘડી ખેલ જોઈ, નાટક જોઈ, ડાયરા જોઈ, ભજન જોઈ, કલાકારો જોઈ, સારું નરસું જોઈ, ક્યાંક આનંદ આવે. બસ માણસ રાત દિવસ ઢૂંઢે છે આનંદ જ. કારણ કે એનો સ્વભાવ સચ્ચિત આનંદ છે, એનો સ્વભાવ છે. આનંદ સિવાય એનું આ મન કદી ખામે પડે એવું છે જ નહીં. ગમે એટલા પ્રયત્ન કરે તો એ આનંદ ઢૂંઢવા બધા મથી રહ્યા છે. એ આનંદ તો અનુભવીના ઘરમાં પડ્યો છે, અનુભવી પાસે છે, અને કેવી રીતે મળતો છે એ જાણતા છે. પણ એની થોડીક ઝલક આજે હોળીના દિવસે આપણને દુનિયામાં જોવા મળે છે કે જ્યારે હોળીના રંગમાં પણ અનંત પ્રકારના રંગથી અનંત પ્રકારના આત્માઓ નર નારી જ્યારે હોળી રમતા હોય છે, એને દૃશ્યને દૂરથી જોવો તો એ દૃશ્ય બહારનું નથી. હૃદયમાં જ્યારે હોળી ખુશી પ્રગટે છે ત્યારે બહારની હોળી એકતાની હોળી બને છે. નહીંતર તો એમાં બથો જ આવવાનું થાય. પણ હોળી એ ચીજ અંદરના પ્રેમની હોળી છે. જ્યારે અંદર એ પ્રેમ જાગે, કદાચ હું તો એવું પણ માનું છું કે મનુષ્ય નહીં હોળી રમતા હોય પણ કદાચ રાધા અને કૃષ્ણ આવી જતા છે ને કોઈને ખબર નહીં રહેતી. કારણ કે હું આમ દ્રશ્ય જોઉં ટીવીમાં તો મને એમ લાગે આ મનુષ્યની ગતિ બીજા દિવસે કેવી હોય છે? કંઈ ઠેકાણા વિના માનવ જ્યારે આટલી મસ્તીમાં રમે છે તો આને કોઈક રમાડનાર રહેશે ને કે આ શક્ય નથી. તરત ડાયા થઈ જાય એ શક્ય નથી. પણ હશે કોઈ શક્તિ આમનામ જે ખાતાના જે શક્તિ છે એ પોતપોતાના બાળકોને સમયે આનંદ કરાવવો હોય તો કરાવે છે. પછી એની પાસે તો થોડી યાદીની ઝલક રહે છે. બાકી તો પાછો એ ઢૂંઢે છે કે બીજી વાર ક્યારે હોળી આવે. અને હોલી જે શબ્દ છે એટલો સરસ મજાનો શબ્દ છે, પૂર્ણ શબ્દ છે. અને સચરાચર વ્યાપી કૃષ્ણ છે એની સાથે જોડાયેલો છે. અને એ આનંદનો પર્વ છે. એમાં ભેદભાવ વગરનો પર્વ છે, એકતાનો પર્વ છે, જ્યાં પોતાને કોઈને શુદ્ધિ જ નથી રહેતી. અને આવું દ્રશ્ય અજ્ઞાની મનુષ્યમાં જ્યારે સર્જાય છે, 5 મિનિટ તો સર્જાય, કોઈ 2 ને સર્જાય, પણ પછી 50,000 માણસોને સર્જાય ત્યારે ખુદ પરમાત્મા જ કોઈ પ્રેરણા કરતા છે ને આનંદ કરાવતા છે એવું આપણને જોતા લાગે. તો એવા આજ હોળીના પર્વને યાદ કરી, ફાગણ સુદ પૂનમને યાદ કરી, સવારામ બાપાએ પણ હરસંગાથે હોળી ખેલન લેગો મનવો હમારો હરસંગાથે હોળી એમને પણ લખ્યું છે. એમની હોળી ખેલી છે પણ કોની સાથે? હરસંગાથે. અને આમાંય કદાચ એમ જ હશે. પણ એક વસ્તુ પરિચય અને એક પરિચય વિનાનો આનંદ, એક અનુભવ સાથેનો આનંદ, એક અનુભવ વિનાનો આનંદ. મજા આવી, આનંદ આવ્યો, પણ શેનાથી આવ્યો ખબર નથી જીવને. અને આ સુધીમાં આનંદ છે પોતાને ખ્યાલ રહ્યો કે હરસંગાથે હોળી ખેલન લેગો મનવો હમારો. એમ સુધીમાન પુરુષોને જે ખબર રહે છે, ઈશ્વરની પણ ખબર રહે છે, હરિની પણ ખબર રહે છે, પરમાત્માની પણ ખબર રહે છે, ભગવાનની પણ ખબર રહે છે, અને સદગુરુની પણ ખબર રહે છે, ગુરુની પણ ખબર રહે છે, દેવી દેવતાઓની પણ ખબર રહેશે, ચેતન મહાપુરુષોની પણ ખબર રહેશે, ભૂત પ્રેત પિચાસની પણ ખબર રહેશે. શું કામ? પરમાત્મા સાથે જેને નાતો હોય પરમાત્માની રચેલી તમામ સૃષ્ટિ ઓળખી શકે છે, પહેચાની શકે છે, અને એની અંદર પોતે વિવેકથી પસાર થઈ પોતે મુક્ત રહી શકે છે અને બીજાને આનંદ કરાવી શકે છે. અને એવા આનંદની અંદર આમ તો નિયમ એવો છે
કે કબીર સાહેબે એમ કીધું છે કે પ્રેમ ગલી અતિ હાંકડી. પ્રેમની ગલીમાં જવું હોય તો એટલી બધી હાંકડી છે કે વામે દો ન સમાય. મેં થાતો હરી નાય ને હરી થાતો મેં નાય, બે હમાય એવું નથી. તો એનો મતલબ એવો થાય કે બે નો હમાય એક હમાય એમ નથી. જ્યાં મેં દો ન સમાય, જ્યાં હું ને તું નથી એ પ્રેમ ગલી છે. હું તું જ્યાં મટી જાય છે એ પ્રેમ ગલી છે. અને હું તું જ્યારે મટે ત્યારે જ એ અખંડ પ્રેમ જેને મહાપુરુષો કહે છે એ પ્રાપ્ત થવાની શક્યતા છે. વામે દો ન સમાય, એક હમાય નહીં, એક હમાય ને એક ના હમાય એમ નહીં. વામે દો ન સમાય. બસ હું ને તું એમાં હમાય એવું નથી. પોતાની શુદ્ધિ જ્યારે ગુમાવે વચ્ચે જે કંઈક રહેતું હોય છે એ, અને એનો અનુભવ અહીંયા રહીને થાય એવું નથી. પણ આ લોકમાં આવ્યા પછી યાદ રહે કે હું કોકના ઘરે ગયો તો મને બહુ મજા આવી હતી. એમ ગગન મંડળમાં જ્યાં પછી એમ થાય કે મેં મજા આવી હતી, પણ મજા વખતે પોતાની હાજરી હોતી. આપવું ત્યાગી જ્યારે પોતાનું આપાપણું ખોઈ એ ઘરે જે જીયા છે એના નૂરમાં નૂર સમાણા છે, એના પ્રેમમાં પ્રેમ સ્વરૂપ બન્યા છે. જળમાં તમારે સમાવવું છે તો જળ સ્વરૂપ થવું જ પડશે. ઘનમાં સમાવવું તો ઘન સ્વરૂપ થવું પડશે. પ્રકાશમાં સમાવવું હોય તો પ્રકાશ સ્વરૂપ થવું પડશે. અને પરમાત્માનું જે સ્વરૂપ છે એ પ્રેમ છે ને એમાં સમાવવું હોય તો પ્રેમી બનવું પડશે. અને એની કોઈ નિશાળ નથી કે મોકલી દો ને પ્રેમી બની જાય. હા તો આગે છે છલી આતી હે. કોઈની અંદર પ્રેમ વર્ષોથી જળવાયેલો હોય અથવા કોઈએ જાળવી રાખ્યો હોય, હાચવી રાખ્યો હોય તો હોય, અને વેચ કર્યો હોય તો નોય રહે. આ એવું બધું મહાપુરુષની વાણીમાં દેખાય છે. પ્રેમ ને પૂર્ણ પ્રેમ ને આવા શબ્દો છે એટલે અધૂરો હશે. એ પૂર્ણ પ્રેમ એમ બોલે છે એટલે અધૂરો હોય છે. પૂર્ણ કૃપા એટલે અધૂરી કૃપા હશે, કિંચિત કૃપા હશે. શબ્દ ચારડી કરે છે કે આવું કંઈ કહે છે. જીને જેટલો જાળવો હશે એટલો એના પાસે હશે. અને એ પ્રેમ એવી ચીજ છે કે જ્યાં રૂપ નથી, રંગ નથી, જ્યાં મોહ નથી, જ્યાં માયા નથી, જ્યાં મારું નથી, જ્યાં તારું નથી, જ્યાં કાળ ન કલેશ, જ્યાં લોકાદિક કોઈ એવું સ્વરૂપ છે કે જેને શબ્દોથી પણ મહાપુરુષો નથી વર્ણવી શક્યા. કારણ કે એ 52 અક્ષર બાયરો છે, અક્ષરાતીત છે, શબ્દાતીત છે. એવી કોઈ ભૂમિકામાં મહાપુરુષો ગયા છે તો આવા વાણીમાં શબ્દો મૂકી ગયા છે. અને એ ખાલી શબ્દો જ છે, એની કોઈ પણ ઝલક નથી. તમે કાશ્મીર જોયું હોય, બરફ જોયો હોય, અને પછી હું અહીંયા કાશ્મીરની બરફની વાત કરું તો તમને આખું વાતાવરણ યાદ આવી જાય. બેઠા બેઠા ટાઢવા માંડે. બરફ ન હોય તોય હા યાદ કરો તો ટાઢવાય. ખબર નથી છતાંય મહાપુરુષના શબ્દોમાં આપણને આખી રાત બેહારી રાખે, આખી રાત ડોલી. એટલું પાકું છે કે આપણે એમના ઘરના છીએ, એ ખાતાના છીએ. એટલે કંઈ ચિંતા કર્યા મોજથી હવે ભજન સાંભળો. ફાગણ સુદ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્રી આપણે રામદેવજી મહારાજના મહામંત્ર લખ્યા, પછી ગુરુ મહારાજના લખ્યા ને. હા, હવે આપણે સદગુરુ સાહેબના લખવાના છે. એમાં પતિ પત્ની બે વચ્ચે 30 પેપર મળશે. એક જણાના 15 પેપરમાં સદગુરુ સાહેબ લખવાના છે. એક પેપરમાં કેટલા આવે સાહેબ? નામ એક પેપરમાં 352 વખત લખવું પડશે સદગુરુ સાહેબ. એવા એક જણાને 15 આપવાના છે. 2 માણા હોય તો તરી, અને 5 મહિનાની અંદર લખી અને પાછા આપી જવાના. ઘરે કબાટમાં મૂકી નહીં રાખવાના. લખી કોઈ એટલા જ લઈ જાયજો. એવું ગુરુ મહારાજની કંઈક પ્રેરણા છે, બાપાની પ્રેરણા હશે તો એવું નક્કી કર્યું છે. એટલે ત્યાં ભજન હોલમાંથી આપશે. અત્યારે વારાફરતી જ્યારે સવાર સુધીમાં સમય મળે તો લઈ લીજો. અને પાછું નામ નોંધ છે. આ વખતે તો ગઈ વખતે તો અમે પધરાઈ આવ્યા હરિદ્વાર પછી લઈને આવ્યા, રણુજા જઈને આવ્યા પછી લઈને આવ્યા.
એટલે હવે આ વખતે એવું નથી કરવાનું, આ વખતે નામે લખવાનું અને પાછું એક નોંધ ખાસો, સેવક સિવાય કોઈ નહીં, કોઈને એક પણ પેપર સેવક સિવાય દેવાનું નહીં, સેવક સિવાય કોઈ લખે પણ નહીં. આપણા ભાગમાં હોય આપણે જ રાખવાનું, કોકને આપણે ભાગમાં ભાગ નહીં પાડવા દેવાનો, યાદ રાખજો. લો કંઈ રહી જતું જ બોલો.